હવે જોઈએ સમાચાર વિગતવાર તો અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે આ વર્ષે બીજા કાર્યકાળની સત્તા સંભાળી ત્યારથી ગેરકાયદે વસાહતીઓ સહિતના ઇમિગ્રન્ટ્સ વિરુદ્ધ આક્રમક નીતિ અપનાવી છે। પ્રમુખ ટ્રમ્પે આ દિશામાં H-1B વિઝા ધારકો અને તેમના પર આશ્રિતો માટે સુરક્ષા તપાસ પ્રક્રિયાને વધુ આકરી કરી દીધી છે। તો આ નિયમ 15 ડિસેમ્બરથી લાગુ પડશે, જેના હેઠળ H-1B વિઝા અરજદારો અને તેમના આશ્રિતોની સોશિયલ મીડિયા પર હાજરીની ફરજિયાત સમીક્ષા કરાશે। તો અમેરિકાએ કરી ફરી એકવાર વિઝાના નિયમનો ભંગ। અરજદારોના સોશિયલ એકાઉન્ટ્સ પણ હાલ હવે ચેક કરવામાં આવશે। વિઝાને લઈને આ નિયમ 15 ડિસેમ્બરથી લાગુ કરવો પડશે। તો અરજદારો અને તેમના આશ્રિતોના સોશિયલ મીડિયાની તપાસ કરવામાં આવશે।